ગાઈઝ, ગુડ આફ્ટરનૂન ગાઈઝ. સો તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તો કંઈક અલગ જ લાગતું હોય છે. તો અમે લોકો બધા આવ્યા છે બગવદર રાંદલ માતાજીના મંદિરે. તો જો આવી રહ્યા મમ્મી. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે આવ્યા છે રાંદલ માતાજીના મંદિરે. તો જો હું તમને બતાવું છું અહીંયા. ચાલો બતાવું તમને બધું. જો ફ્રેન્ડ્સ, આ કેનું ઝાડવું છે મને નથી ખબર. હું તમને બતાવું છું કેવાનું ઝાડવું છે એ. મને ખબર નથી કેનું છે એ. જો દૂરવા એમ ન કર. આ ભાવિકભાઈ જો અહીંયા જાય છે. મારે દુર્વાબેન ટ્રાય કરે છે. જો જાય છે ભાવિકની જેમ કરવા જાય છે. હમણાં જો ટ્રાય કરે છે એ પણ.
કેટલી બધી માછલી છે ફ્રેન્ડ્સ આમાં જો કેટલી બધી છે, નાની મોટી બહુ જાજી માછલી છે જો પુષ્કળ માછલી છે. નોલી ચોકલેટ ફેંકી. વ્હાઈટ માછલી છે ને હાલો હવે જો ફ્રેન્ડ્સ આ મોરપંખનું ઝાડવું છે અને આ જો કેટલા મસ્ત ફૂલ આવ્યા છે આમાં. જો ફ્રેન્ડ્સ અમે આવ્યા છે દ્વારકાધીશ હોટલમાં જમવા માટે. તો ત્યાં જો ભાવિક છે ને ચીઝવાળા બર્ગર ખાતો હતો તો બિલાડીને સ્મેલ આવી ગઈ ને તો એ આવી ગઈ. તો અહીંયા જે ભાઈ હોય ને એ કહે કે એને ચીઝવાળા બર્ગર બહુ ભાવે, એને સ્મેલ આવી ને તો એ આવી તો ભાવિક એને બર્ગર ખવડાવે છે. નાનું બચ્ચું છે એને બહુ જ ભાવે ચીઝવાળું બર્ગર. એ ભાવિક પાસે જોઈ બી કેવી સરસ છે. બિલાડીને જોઈને તો ભાવિક એને ખવડાવવા માંડ્યો, પોતાનું બંધ કરીને એને ખવડાવવા માંડ્યો. તો ગાઈસ મેં અહીંયા બાજુમાં ભાવના ફેરીએ છે ને ત્યાં મેં રંગોલી કરી છે. જો તો હવે છે ને આ ખાટલો છે ને અહીંયા મૂકી દઈશું એટલે રંગોળી વિખાય જ નહીં. જો આ રંગોળી ઝૂલી દીદીએ કરી છે.